8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરપંચ શ્રી શોભનાબેન રોહિતભાઈ કાહડિયા દ્વારા ગ્રામ પંચાયત ઢોલરા ગામે એક અનોખું જ મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા કિશોરી તથા બાળકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું તેમજ ગામની સમસ્ત મહિલાઓને પ્રેરણા મળે એવા વિચાર રજૂ કરવામાં આવ્યા, જેમાં કે માં સીતા, તારામતી, દ્રૌપદી જેમ કે વીરાંગનાઓ રાણી લક્ષ્મીબાઈ પૂવે, આપણા ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેઓ એક ઉત્કૃષ્ટ શિક્ષક, ઉત્કૃષ્ટ માં તથા ઉત્કૃષ્ટ રાજકીય ક્ષેત્રે કામગીરી બજાવી રહ્યા છે. હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કામ કરી રહ્યા છે. આવી અનેક પ્રેરણાદાયી સ્ત્રી ચરિત્ર વાગોળવામાં આવ્યા. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે એક સ્ત્રી સ્પેશિયલ દિવસ, જેમાં મને પ્રાઉડ ફીલ થાય કે હું એક સ્ત્રી છું અને ધારું તે બધા જ આગવા કાર્ય કરી શકું. ત્યારે સીતા, ગીતા, કુંતાની આ સંસ્કૃતિ, અસ્મિતાની આ શૌર્ય ભૂમિના અબડાની આ શૌર્ય ભૂમિ છે. પ્રબળાની ઢોલરા ગામના મહિલાઓએ પ્રેરણાદાયી વિચારોની ચર્ચા કરીને હવે અમે પણ આવા જ કામો કરીશું. કુટુંબ, ગામ, સમાજ, દેશની શાન માન વધારશું. આવી પ્રતિજ્ઞા સાથે આનંદદાય આ કાર્યક્રમ પૂર્ણ થયો. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. મહિલા સશક્તિકરણ ઢોલરા એક મહિલા હિતૈષી પંચાયત, મહિલા મૈત્રી પંચાયત બનીને મહિલાને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ગામમાં દરેક રોડ, રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, મહિલાઓ માટે આરોગ્ય ચેકઅપ, હિંસા રોકથામ માટે સીસીટીવી કેમેરાની સુવિધાઓ, બહાર જવા રેગ્યુલર એસટી બસની સુવિધા સરકારી તેમજ ગામના તમામ સમાચાર એક વ્યક્તિ સુધી પહોંચે તેવી સ્પીકર જાહેરાત વ્યવસ્થા, હર ઘર નળ સે જલ પાણીની વ્યવસ્થા, રોજ ડોર ટુ ડોર કચરા નિકાલ, કચરાપેટીની સુવિધા, સ્નાન ઘાટ, ધોબીઘાટની સુવિધા, આવી અનેક મહિલાને લગતી તમામ સુવિધા પૂરી પાડતી પંચાયત એટલે ઢોલરા ગ્રામ પંચાયત. કમલેશ વસાણી, શાપર, વેરાવળ. રિપોર્ટર. 8 માર્ચ છે, કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, બરાબર? તો આપણા જે સરપંચ મેડમ છે એને તમારા ગામ માટે સરસ આયોજન કર્યું છે કે જે આપણી ગામની લેડીઝ છે એને પ્રોપરલી નોલેજ મળે, બરાબર? અને એને આગળ જતા કેટલા રોગો થતા હોય એનું નિવારણ કેવી રીતે લાવવું, જેમ કે આ કિશોરી છે, બરાબર? તો એને આગળ જતા ઘણું બધું સફર કરવાનું છે, તો એને આપણે સામાન્ય માહિતી આપીએ અને સારી રીતે એની હેલ્થ તંદુરસ્તી જળવાઈ રહે એટલા માટે અને ગામના લોકોને પ્રોપરલી અહીંયા આપણે દવા મળી રહે, જે લોકોને જે પ્રોબ્લેમ છે એના માટે આખું આયોજન કરેલું છે, બરાબર? તો હવે આપણે સમજાવું કે જે આ આપણે નાની બાળકીઓ છે, બરાબર, તો કે જે પીરિયડ્સ પર ટાઈમે પીરિયડ્સ જે 10 વર્ષનું હોય બાળકી, બરાબર, ત્યાંથી એનો ટાઈમ પીરિયડ ચાલુ થઈ જાય છે. તો એના માટે આપણે શું કાળજી રાખીશું અને એને કઈ રીતે એની તંદુરસ્તી આપણે કઈ રીતે